સાબર આવાજ ન્યૂઝ હવે જોઈએ અગત્યના સમાચાર। ખારાપાટ રોહિત સમાજ ચોપન ગામ અને ખારાપાટ રોહિત યુવા વિકાસ સંઘ પાટડી દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો। ખારાપાટ પરગણા સંત શિરોમણી રોહિતદાસ સેવા સંકુલ પાટડી ખાતે રોહિત સમાજનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમમાં સમાજના સૌ સ્નેહીજનો ઉપસ્થિત રહ્યા હતા અને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી અને સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધે, કુરિવાજો, વ્યસનોની બદીઓ દૂર થાય આવા અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી। ખારાપાટ પ્રગણા સંત શિરોમણી રોહિતદાસ સેવા સંકુલ પાટડી ખાતેના મેઇન ગેટનું ખાતમુહૂર્ત ખારાપાટ રોહિત સમાજના હોદ્દેદારો, વડીલો, ભાઈઓ, બહેનો અને સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા ભૂદેવની હાજરીમાં કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં ખારાપાટ રોહિત સમાજ 54 ગ્રામના પ્રમુખ બેચરભાઈ ચૌહાણ, ખારાપાટ રોહિત યુવા વિકાસ સંઘ પાટડીના પ્રમુખ શ્રી રામજીભાઈ ચાવડા, મહામંત્રી શ્રી ધનાભાઈ ચાવડા, ખજાનાચી પાલજીભાઈ મકવાણા, સહમંત્રી જેઠાલાલ સોમેશ્વરા, ખારાપાટ રોહિત સમાજના પૂર્વ પ્રમુખ એલ.એસ. પરમાર, રસિકલાલ સોમેશ્વરા, ટી.ડી. સોલંકી, હીરાભાઈ લીંબડ, અર્જનભાઈ સોલંકી, નાનજીભાઈ ચાવડા, નાનજીભાઈ દસાડા, અમૃતભાઈ ઘોડા, વિનુભાઈ વાણિયા, પીપળી, મનુભાઈ સોલંકી પાટડી સહિત અનેક સમાજના વડીલો, ભાઈઓ, બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો। જય હો સંત રોહિદાસ ભગવાન। રિપોર્ટર ડી.કે. મકવાણા, વિસાવડી। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।